અભાવે ફીના અભાવે કોઈ વિદ્યાર્થી ભણ્યા વગરનો રહેવો ન જોઈએ. અને 3 રૂપિયા ફીમાં 3 વિષય વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી 10 વર્ષ વિદ્યાર્થીઓને શીખવા. 67 to 77 એમ. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટર આવ્યો ધાનમાં, મારો એને ઇન્ટરવ્યૂ લીધો. આપણા છાપા છે ને એ સારી વાતની બહુ નોંધ નથી લેતો, ભેગી વાત. 50 વર્ષનું લગ્ન જીવન સમાચારનો વિષય નહીં બને. છૂટા છેડા લ્યો તો હમણાં ફોટા આવે. પણ એને એ હમ્બલ હ્યુમરિસ્ટ એન્ડ ડેડિકેટેડ ટીચર એમ કરીને છાપ્યું, એ રાખ્યું જ મેં હજી. તો આ 10 વર્ષ અમે આ પ્રવૃત્તિ હલાવી. અને છેલ્લે નિવૃત્ત થયા પહેલાં અમે નક્કી કર્યું કે ગર્લ્સ સ્કૂલ બનાવી એમ. ભદ્રાયુ વચરાજાની હમણાં અસ્મિતા પર્વમાં 8મીએ હું, જગદીશ ત્રિવેદી અને સાંઈરામ અમારા ત્રણેયનો ઇન્ટરવ્યૂ લેવાના છે. ભદ્રાયુ વચરાજાની સાહેબ, તમે 100 મુઠ્ઠી ઊંચેરા માનવી એમનું પુસ્તક જોયું છે, એમાં એક મારો ઇન્ટરવ્યૂ હતો. તો મને જ્ઞાથી તમે તો 38 વર્ષ કાઢ્યા શિક્ષણમાં, એક પ્રસંગ મને લખીને મોકલો જે પ્રેરક હોય. પછી હું આમ માંડ્યો લખ. નિવૃત્ત થયા પહેલાં અમે નક્કી કર્યું કે ગર્લ્સ સ્કૂલ બનાવી, દીકરીઓ માટે એક સ્કૂલ બનાવી. ઇન્દુભાઈ દોઢીવાલા અમારા મોરબી, એણે 5 લાખનું ડોનેશન આપ્યું. એટલે અમે તો ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરી દીધું. મકાન બંધાતું જાય, ફાળો એકત્રિત કરતો જાઓ, પાછું બંધાતું જાઉં. અને ધીરે 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 હાલ્યું. અમારા ગામના ટ્રસ્ટીઓ બધાએ એ કે તમારે એકલાએ 1 લાખ રૂપિયા ભેગા કરવાના. 92-93ની વાતો. અમે બધાએ થઈને 2 લાખ ભેગા કરી. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં નક્કી કર્યું કે 20 મિત્રો હોય ને એને કહી 5-5 હજાર આપ. કલ્યાણજીભાઈ ત્યાં ગયો હતો મુંબઈ. ચીનુભાઈને મળ્યો અને મને કે માસ્તર 5-5 હજાર ન ભેગો થાય ને 25,000નો ચેક પાડજો. પણ પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાથી પધાર્યા. મારા બાપા એના સંબંધો એવા કે એમનો ફોન મને આવે કે સુરેન્દ્રનગર જાઓ, રાજકોટ જાઓ, વલ્લભ વિદ્યાનગર જાઓ, બોચાસણ, મુંબઈ, અમદાવાદ. બાપાએ જ્યાં કીધું ત્યાં હું જઈ આવ્યો. રાજકોટ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમ મારો એકલાનો જ હતો. અને બાપા બહુ ખુશ થાય. આ મેં કીધું મથુરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મૃત્યુ એમ કંઈ લાયકા છે ને. મેં કીધું ઉંમર લાયક છે. એમાં એ દાંત કાઢી કરીને ખુશ થઈ ગયા બાપ. અમરા બાપુ પાળિયાદ મોહન સાહેબ, એને ચાંદીથી જોખ્યા. 85 કિલો વજન થયું બાપાનું, બહુ વજન. મારો ઉતારો પાછો પ્રમુખ સ્વામીના અતિથિગૃહમાં. અને એ સવારના ફંક્શનમાં અમારે બેયને હાજર રહેવા. મને બાપાએ બોલાવ્યો. મેં કીધું કંઈ કામ હશે, અવારનવાર જાતો તો ખરો. પણ ઠાકોરજીને જે પધરાયો હતો એ હાર મને એને પહેર્યો વસંત પંચમી. પછી આ રજત જયંતિ મહોત્સવ ચાંદીથી જોખવાનું. મેં પ્રમુખ સ્વામી મહારાજને કીધું સંતોના વજન છે ને છાબડા અવળા કરી નાખે એવા હોવા જોઈએ. મને કે એમ કેમ કહો છો? મેં કીધું સંતોને ચાંદીથી જોખે, હોનાથી જોખે, એ પાછું સારા કામમાં વપરાય. પ્રમુખ સ્વામીને સોનાથી જોખ્યા હતા ઇંગ્લેન્ડમાં. એ કરમસદ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રકમ વપરાય. એ સમારંભમાં હાજર હતો પાછું, એ મને ખબર હતી. મેં કીધું એ સારા કામમાં વપરાય. હાસ્ય કલાકારને કપાસિયાથી જોખીને ગાયોને નાખ્યાના દાખલા નથી બન્યા. અને એવા ખુશ થઈ એને જઈને અમરા બાપુને કીધું આવું કહે છે આ. એટલે કર્યો જાહેર સભા મને ઊભો. હવે આમ કયો બધાને. એ આવ્યા આફ્રિકાથી. હું પ્રણામ કરીને ઊભો રહ્યો. મને તરત પૂછે દર્શને આવ્યા છો કંઈ કામે આવ્યા? મેં કે દીકરીઓ માટે સ્કૂલ બનાવી છે, મારે 1 લાખ ભેગા કરવાના. 7મે દી બાપાનો 51,000નો ચેક આવ્યો.
ચમનભાઈ કામાણી અમારા આફ્રિકાના એક કરોડપતિ મિત્ર રાજકોટ આવેલા, મને કંઈ કામકાજ હોય તો કયો. મેં કીધું બાપા 51,000 આપ્યા, 1 લાખ ભેગા કરવાના, 51,000નો એને છે કાંઈ. પછી અમારે ટ્રસ્ટીઓની મિટિંગ પાછી મળી. એ કે આને 2 લાખ વરગાડ્યા હોત ને તો વાંધો નહોતો, ગમે ત્યાં જ લઈ આવત. તો મને કે હવે 1.60 કરો ને, હવે 2 લાખ કરો ને, હવે 3 લાખ. 3,20,000 એ કામ પૂરું થયું. મને વિચાર આવ્યો કે હારું આ બિલ્ડિંગ નવું થયું છે તો ફર્નિચરે શું જૂનું રાખવું. 12મા ધોરણની દીકરીઓના વર્ગથી બેન્ચ નવી વસાવવાની શરૂ કરી. 8મા ધોરણની 2 વર્ગની દીકરીઓનો વારો આવ્યો ને, ભંડોળ ખલાસ થઈ ગયું, પૈસા જ નહીં. પછી મોટી શેતરંજી હું ખાદી ગ્રામોદ્યોગમાંથી ખરીદી આવ્યો, અહીંયા 2. પણ હું જ્યારે વર્ગ પાસેથી નીકળું ને દેકારો કરી મૂકું, આ બધાને નવી બેન્ચ છે ને અમારે કેમ નથી ને, અમારે આમ તેમ. પછી હું કહું થશે તમારે. ખાદી ગ્રામોદ્યોગમાં મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ 40 બેન્ચોનું બજેટ કેટલું? મને કે 52,000 રૂપિયા થાય. એ આંકડો મગજમાં રહી ગયો ને હું ઓફિસમાં બેઠો ને એમાં સોનલબેન રાવલ, એક હળવદના બેન દુબઈમાં, એનો ફોન આવ્યો કે દુબઈની હયાત રીજન્સી હોટલના હોલમાં તમારો કાર્યક્રમ રાખવો. એનો સેન્ટ્રલ હોલ રહ્યો ને એનું 1.5 લાખ રૂપિયા તો નાઇટનું ભાડું હતું. તો મેં કીધું 52,000 ડોનેશન આપો તો હોવાય, નકર ન હોવાય. આંકડો રહી ગયો મગજમાં. તો એ કે આપશું તમે. કિરીટ વ્યાસ, આપણે કિરીટ વ્યાસ ને ડાયોભાઈ ને અમે 3 જણા ઉપડ્યા ભાઈ હો દુબઈ. ડાયોભાઈ પહેલી જ વાર વિમાનમાં બેઠો. અમે આમ 3 ગોઠવાના ને બધી સૂચના આવી. યોર એટેન્શન પ્લીઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ. ડાયોભાઈ કે આ શું કહે છે? એ તો પટ્ટા બાંધી લ્યો એમ કહે છે. એમાં એટલો બધો ગંભીર થઈ ગયો. મેં કીધું પટ્ટા બાંધવાનું કહે છે, પણ કે મેં નેઘો પહેર્યો. એટલે આ વિમાનના પટ્ટાનું કહે કીધું. પણ હયાત રીજન્સીમાં અમે પહોંચ્યા તો એના શેખને ખબર પડી કે ડોનેશન માટે આવ્યા છે. 4 દી એના મહેમાન તરીકે અમને રાખ્યા અહીંયા. એર ઇન્ડિયાએ 2 ટિકિટ ફ્રી આપી. હા, અને આ દિલીપ કુમારને એની બધી ટીમ આવી હતી અહીંયા એક ફાળવા માટે. તે ઉપર દિલીપ કુમારનો ઇન્ટરવ્યૂ હાલતો, નીચે મને ખાલી ટાઈમ્સ પૂછતા. અને એના પછી એ અહેવાલ એમાં પ્રદર્શિત થયો. પણ 1,000ની એક એવી 1,300 ટિકિટો આ લોકોએ વેચેલી. અને દુબઈમાં તો પછી પૈસાની સનાસન હતી. મને એમ થયું કે આમાં 52,000 જ કહીને બેઠો. 5 લાખ કીધા હોય તો આવડાને ક્યાં વાંધો હતો. પણ મને એ ચેક આપ્યો ને ત્યારે સામાન્ય સ્વીકારે ને આમ એવો મેં મોમેન્ટો હોય એમ સ્વીકારી લીધું. પછી થાન આવીને સીધો ઓર્ડર આપ્યો ખાદી ગ્રામોદ્યોગને, 40 બેન્ચો મોકલી દીધી. ખટારા લઈને આવ્યા, મજૂરોને કહી દીધું ઉતરી જાઓ નીચે. હું નીકળ્યો એ જ 2 દીકરીઓના વર્ક પાસેથી, અને મને જોઈને શરૂ કરી દીધું. અમારા માટે બેન્ચો હતી, બીજા માટે બેન્ચો, આમ તેમ. મેં કીધું નવી બેન્ચો જોઈ તમારે? હા. જાઓ કીધું, બહાર 2 ખટારા છે ને એમાંથી સારામાં સારી લઈ આવો. એક પર 2 બે ને એ છોકરીઓ જે દોડી છે ને ચડી ગઈ ખટારામાં. અને ખટારામાંથી પછી બેન્ચો ઉતારી અને એના વર્ગમાં ગોઠવીને પછી બેઠીને ત્યારે આંખમાં આંસુ આવ્યા. એટલે આ શિક્ષણ જગતની સાર્થકતા. અને મને તો પછી માધ્યમો જે જડ્યા ને એમાં હું એનો સ્વીકાર કરવા માંડ્યો. ડૉક્ટર વસંત પરીખ અમારા એક અનન્ય સ્નેહી ભાઈ,
મેયો ક્લિનિકના પ્રવેશ દ્વારમાં લખ્યું છે, જગતને ઉપયોગી એવું કાંઈ પણ તમે મેળવી લો, પછી તમે જંગલમાં હશો ને તો જગત ત્યાં પહોંચી જશો. તમે અમેરિકા જાઓ ને તો ન્યુયોર્ક ઉપર રોચેસ્ટર નામનું ગામ છે. ત્યાં મેયો નામના ડૉક્ટર સાહેબે મેયો ક્લિનિક ખોલ્યું, પણ અંદર જાવ એટલે બોર્ડ માર્યા છે કે અહીં ફી આપવી ફરજિયાત નથી. ગમે એવી ટ્રીટમેન્ટ તમારી, ગમે એવી ખર્ચાળ ટ્રીટમેન્ટ કરી દેવડાવી, તમે રવાના થાવ. ડૉક્ટર તેજસ પટેલ કાર્ડિયોલોજીસ્ટ છે ને, વર્લ્ડ કોન્ફરન્સમાં અમે હાર્યા હતા 2006માં અમેરિકામાં. તો મેં કીધું આવું વાક્ય લખેલું, મને એ કે ક્યારે લખ્યું એ ખ્યાલ છે આ તમને? મેં કીધું ના. તો ડૉક્ટર મેયોના 2 દીકરા, ચાર્લ્સ મેયો અને વિલિયમ મેયો, એક્સ્ટ્રાઓર્ડિનરી બ્રાઇટ, એવા હોશિયાર ભણવા, MS MD જેવી માસ્ટર ડિગ્રીઓ મેળવી આવ્યો. પછી ડૉક્ટર મેયોએ પૂછ્યું કે હવે શું કરશો? તો અમે તો કોઈ ન્યુયોર્ક છે, હ્યુસ્ટન છે, શિકાગો, લોસ એન્જલસ જેવા મોટા સિટીમાં અમારું કામ શરૂ કરશું. એટલે ડૉક્ટર મેયો કે એટલું બધું ભણ્યા કે આ ગામ માટે નકામા થઈ ગયા? અરે તમે અહીં આવીને જીવન અર્પણ કરો, જગત અહીં આવશે. બેએ સ્વીકારી લીધું ને આ બેએ જીવન અહીંયા અર્પણ કર્યું. જગતભરમાંથી જાય પેશન્ટ ત્યાં. બોલ, આપણા MS MD ડૉક્ટર સાહેબો અહીંયા અરજી કરે ને કે મારે અહીં મફત સેવા આપવી છે, 6 મહિના 3 વર્ષે વારો આવે, એટલી અરજીઓ અહીંયા છે. તો આવું આ ક્લિનિક છે. અને અમારે વસંત પરીખના લખ્યું હતું નાગરિક હોસ્પિટલમાં કે પરવડે તો પ્રેમથી આપો. એણે મને લખવાનો આગ્રહ કર્યો, લખો જ લખો, પ્રેમાક્રમણ કર્યું, એ શબ્દ એનો જ. એક હરીન્દ્રભાઈ, હું જન્મભૂમિના તંત્રી, હું જ્યારે જાઉં ત્યારે મને સમજાવે. પણ મને એમ કે કંઈ અર્નેસ્ટ હેમિંગે એમ કહેતા કે ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, વેર આર યોર વુન્ડ્સ? હું કહું છું ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ, વેર આર યોર ટીયર્સ? એટલે લખવું છે ને ઉપર, એ મને મારી મૂંઝવણ આ હતી. પણ હરીન્દ્રભાઈએ જન્મભૂમિ પ્રવાસીમાં છાપીની છાપો મને મોકલ્યું, હવેથી દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ લખશે. કચ્છ મિત્ર ફૂલ છાપ અને જન્મભૂમિ પ્રવાસીમાં 93 થી 98, 5 વર્ષ સતત લખ્યું. દર રવિવારે મારા લેખો આવતા અહીંયા. અને એની ફલશ્રુતિ રૂપે આ 11 પુસ્તકો. સુરેશ દલાલે કીધું કે મારે છાપવા છે, છાપો. 6 છપાણા, એમ એકને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું, એકને વળી શ્રેષ્ઠ પુસ્તકનું મળ્યું. પ્રવીણ પુસ્તક ભંડારે 5 છાપ્યા. અત્યારે 2 પ્રેસમાં છે. RR શેઠ છાપે છે, અંગ્રેજીમાં છે હોય, માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. માય વિઝન બિયોન્ડ ધ હોરિઝન એવું પુસ્તક છે. અને એક શાહબુદ્દીન રાઠોડની રંગીન દુનિયા, જે પાપડપોળ TV ચેનલ હાલતી મારી, કારણ કે એમાં મારા ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ કરેલા 25 ચિત્રો છે, 75 ફોટોગ્રાફ છે, 25-30 લેખો, એવું પુસ્તક. પણ મેં કીધું ને કાર્યરત રહેવું. એટલે TV સિરિયલ મારી એક બની છે, એ હિન્દીમાં હતી, 303 એપિસોડ. અડાલજની વાવમાંથી અમિતાભ બચ્ચન શૂટિંગ કરીને નીકળ્યા, એટલે દૂરદર્શન લઈ ગયા કે અમારે વરિષ્ઠ હાસ્ય કલાકાર, એટલે મળ્યા તરત. મેં આ ઉદ્દેશ સમજાવ્યો કે ભાઈ આવું હાસ્ય સર્જવાનો પ્રયાસ છે. પણ पापड़पोड़ हमारी हिंदी में सीरियल चल रही है सब टीवी पर, तो मैंने कि वो हमें मालूम है, वो हमें मालूम. एक शिक्षक 25 રૂપિયાનો પગાર, અલ્હાબાદ શહેર, 4 વાગે તો શરીર તપી જાય. ડૉક્ટર પાસે ગયા, તપાસીને કે TB છે, આ તો પ્રિસ્ક્રિપ્શન લખી દીધું. દવા એટલી મોંઘી કે આ શિક્ષક ખર્ચી શકે એમ. ડૉક્ટરને કે આ હું ન ખર્ચી શકું. તો શું? તો કે તો મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી. પણ એની પત્નીએ ઘર વેચી નાખ્યું, ગામડામાં લઈ ગઈ અને એવી સારવાર કરી, જેથી શિક્ષક હાજર છે તેથી પત્નીએ માંદગીનો ખાટકોટ ઠાર્યો.
હાવ હાજા થઈ ગયા ત્યારે પત્નીએ દેહ છોડી દીધો. કોની વાત છે ખબર છે? હરિવંશરાય બચ્ચન, અમિતાભના પિતાની વાત છે. जीवन में मधु का प्याला था, हम नतन मंदे डाला था, जो टूट गया सो टूट गया. मदिरालय का आंगन देखो कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं, पर बोलो टूटे प्यालों पर कब मदिरालय पछताता है, जो बीत गई सो बात गई. મધુશાલાનું જગદીશે ભાષાંતર કર્યું, અમારા શિષ્ય, અને એના મારે હરિવંશરાય ઉપર બોલવાનું. એટલે એ કે વો હમે માલુમ હે. પછી અમારી મુલાકાત પૂરી, ત્યાં તો બીજા આવતા હોય. એટલે અમારા વખતમાં શું છે, રેડિયો એ મોટું માધ્યમ હતું. આકાશવાણી ઉપર અમે કાર્યક્રમ આપીએ, પછી બેસી જાય બધા સાંભળવા. પછી દૂરદર્શન આવ્યું, એટલે એ અમદાવાદ, મુંબઈ, રાજકોટ ઉપર ઘણા કાર્યક્રમો. આકાશવાણી, દૂરદર્શન, પછી છાપાઓની કોલમ, 5 નાટકો મેં લખ્યા, એમાં ભજવા. અને શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો છે ને, એ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, હવે આવશે અહીંયા. અને એક હું કહું છું તમને કે મિશન મમ્મી નામનું ગુજરાતી ફિલ્મ છે, એના સ્ક્રિપ્ટે મેં લખી છે અને રોલે મેં કર્યો. એટલે નિર્માતાઓ આવ્યા મને મળવા કે સાહેબ આ રોલ તમારે ભજવવાનો, દાદાનો છે રોલ. ઓલામાં શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો છે ને, એમાં સંન્યાસીનો રોલ છે મારો. કે આપણે સમજી કે 80 વર્ષે હીરો થવા ન જવાય, સાધુ મહાત્માનું સારું જે થોડું હોય. અને મમ્મીને મોર્ડન બનાવવા આખું કુટુંબ મથે છે. એની વાર્તા એવી છે, દાદા ગામડામાં રહે, દાદા દાદી, પછી ઓલા આવે નાના બાળકો કહે છે કે દાદા વાર્તા કયો. મેં કે એની સ્ક્રિપ્ટ બી લખવાની ન હોય ભાઈ, તમે કેમેરા શરૂ કરી દેજો, બાળકોને સામે બેહારીને હું બોલી જઈશ. એટલે એ શૂટિંગ બૂટિંગ બધું બરાબર થયું છે. અત્યારે એ પિક્ચર 85 થિયેટરોમાં હાલે છે, અહીંયા આવશે. એટલે આ પ્રદાન એવોર્ડ તો અમારે ગુરુવંદના અમારા આખા ગામે ભેગા થઈને સન્માન કર્યું, મોરારી બાપુના છે, આચાર્ય સંઘે કર્યું. જ્યાં જે અહીંયા એવોર્ડને એવું તો મળ્યા કરે. પણ ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર જાહેર કર્યો છે, અને આ ગયું જ વર્ષ એમાં બાબુ રાણપુરા, તમે જાણો કચ્છમાં બહુ છે એના અનુયાયીઓ, અમારે બાપભાઈના, એની સ્મૃતિનો એક એવોર્ડ મને આપ્યો. એક બચુભાઈ ગઢવી, બહુ સારા વાર્તાકાર, એની સ્મૃતિનો મળ્યો. પછી એ સમયના તંત્રી ભાનુભાઈ શુક્લ, એની સ્મૃતિનો એક એવોર્ડ. અને 60 વર્ષથી હું જે માર્ગે રોજ હાલવા જાઉં છું એનો એક એવોર્ડ. એમાં શું થયું, મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. એટલે આ કલાકારના જીવન